દાજો નથી, ગભરાણો નથી. બધા ખાયો અને એ વખત તે લાદને કે બાસ પડતું હોય તલવાર લઈને બોલ્યો કે જો બાસ ન પીવી તો તને આ તલવારી મારું. એ વખત તે રાત બોલે છે કે જો પિતા માં રામો રોમ છે અને તું બોલ્યો છે તાર રામો રોમ છે. ના ખડક ખાઈ રહ્યો છે એ ખડકમાં મારો રોમ છે, ના થંભ દેખાયો છે મારો રોમ છે. જો દેખું તો રોમ જ રોમ છે, બધા પરમાત્મા છે. જો શેકી નહીં બેઠા એ વખત તરવારે સડી પડી અને જો થંભ ફાટ્યો ને આ ભગવાન નરસિંહ રૂપ ધર્યું પેલા જમાતે. જુઓ એ વખત એ નાકાશીપુર નાઠો પછી નાઠો ગંડા બાયણામાં જતા પકડ્યો. એક પગ બાયણે એક ભણ એને એવું વરદાન હતું કે હું ઘરમાં ન મળું, બાયણે ન મળું, અસ્ત્રીથી ન મળું, પુરુષથી ન મળું, પશુથી ન મળું, લોડાથી ન મળું, લાકડાથી ન મળું, કચ્છાથી હું ન મળું. એવો વરદાન ભક્તિ એટલી કરી હતી વરદાન માગી લીધો હતો. એને ખૂબ અભિમાન આવી ગયું. કામ તો હું ભગવાન થઈ ગયું. એવો છે બધાને આખી નગરીમાં ભજન કે મારું કરો મને કરો. રોમ નું નામ કોઈ ન લેવા દે. પણ જે વખત ભગવાન આયા એ વખત ભગવાન આયા એ વખત એ નાકાશીપુરની શું અલગ થઈ. બાયા પકડીને નખ ખાઈને નખ વધારી અને નખ ચીર્યો પૂછ્યું બધા કે આ લોડું છે કે લાકડું છે કે દંડ છે કે રાત છે કે ઘરમાંથી કે બાયણે છે. પછી એની જાતિ જાતિ બધું ના કહેવાયું. સ્ત્રી છે કે પુરુષ છે, સિંહ રૂપ ધર્યું ને સિંહ રૂપ એને તો એ નાકાશીપુર નો નાશ થઈ ગયો. એમ ગમે એટલું બહાર ગુણ હોય પણ રજો ગુણી તમો ગુણી હોય તો બે ભણ અવસ્થા હોય અને સત્વ ગુણી પુણ્ય હોય તો એ આત્મામાં અમીર દોતર ન ફૂટે. બધા જેટલા જીવ છે એ બધા પરમાત્માના છે, બધા પરમાત્મા રમી છે. આ વિશ્વ પરમાત્માનું છે. જે કોઈ વિરજ છે પાણી પવન ધરતી અનાજના કણ ફળ ફૂલ જેટલા જીવ છે એ બધા પરમાત્માનો સંતોન છે. એવો ભાવ કરી અને પછી જે જીવન જીવે એ ગરીબ હોય તો કરી જાય ને રાજા હોય તો કરી જાય અને ભીખ માંગતો ભિખારી હોય તો કરી જાય. બધામાં જો બોલે તો પરમાત્મા બોલે છે એવું તમને દર્શન થાય. એ સમ્યક દર્શન કહેવાય. ભગવાને અર્જુનને વિશ્વનો દર્શન કરાયો પછી આખું વિશ્વ પરમાત્મામાં જોયું છે. એ આપણે બધા છીએ એ જો મહાપુરુષોને શરણે રહી અને જો અહંકારને પડદો તોડી નાખીએ,
આપણા અંતરમાં અહંકાર નો પડતો છે, હું ગોળું છું, ગાયો છું. આટલામાં કોઈ ગોળું છે? કોઈ ગોડાઓ તો ઊંચો હાથ કરો. જો તારે હવડાયું છે પણ બંડાયું છે, પણ મારો દેવ જાગે તારે ખવડાયું કેવાય. હા, ગોડા છે બધા થઈ બેઠા છે, જીતું છે. જો હૃદયમાં રોમ છે, ભગવાન છે, વિકાર જ્ઞાન છે, એને નથી જોતું બાયના આ પંચભૂતો જે છે નાશો એમાં ડાયો થઈ બેઠો છે કે હું કરું એ ખરું. અલ્યા ભાઈ, તું કરી એ ખરું કે ભગવાન કરી એ ખરું? ભગવાન કરી એ ખરું કે હું કરું એ ખરું? ભગવાન કરી એ ખરું. જો કીડી ને કણ, હાથી ને મણ, આ બધાને પૂરવા વાળા પરમાત્મા છે. આપણો બધાનો નામ ચલાવનાર ભગવાન છે. એવો ભાવ થાય તો આપણો અહંકાર ની ગોઠ રડામાં રોમ દેખાય તો આ બધાનો રોમ નો દર્શન થાય. આ ઉપેન્દ્ર આપણે પણ શ્રી આયા છે, ઉપેન્દ્રભાઈ તમે ઓળખો છો કે બધા? પણ જો ભગવાન ને ભજવાય તો અને એટલા ને આપણે એટલા. ભગવાન માં જવું હોય તો એને બીમાર મૂકવું પડે અને મારે મૂકવું પડે. હું ગમે તો બાજી કરો પણ આ બીમાર નો પડદો ન તૂટે, અમન તુમને દફતર ગુમ ન થાય તો પરમાત્મામાં ન જવાય. આ મહાત્મા છે, તૂટ્યા તુડારા પરમાત્મા નો દર્શન મળે છે. અને મળે છે એ બધા બ્રહ્માંડમાં છે, બધામાં ભગવાન ની પૂજા કરવાનો ભાવ છે. અને જેમ મીરાબાઈ હતી એનું અભિમાન નીકળી ગયું એટલે દાસો સંભાવાયો. કદી દાસ હતા એનો અભિમાન નીકળી ગયો, દાસો સંભાવાયું. તુલસીદાસ હતા એનો અહંકાર નો પડદો તૂટી ગયો, એ દાસો સંભાવાયો. એમ ભગવાન નો દર્શન થાય એ આત્મા કોણીથી પાત્રો ને વાયરાથી જેનો અભિમાન વગર નો આત્મા થાય એના અંતરમાં પરમાત્મા પ્રગટ થાય. અરે શું સારું કર હે પેલા આ ગે તો હું છું ને ક્યાં ઘેર લઈ જવા તારે પેલા હો ભાઈ પેલા હો ભાઈ હે આ તારું ઘર છે. પછી આ ડોહાને શું છે? આ તો ડોહાનું છે. જો અમે આ સુરો કે છે મારું કરશે પણ એના સુરાનો સુરો છે. હવે આ કે છે મારું છે, પેલું સુરો કે મારું છે, આ ડોહો કે મારું છે એ મારું. હવે આ ઘર કેનું? આ ઘર કેનું? જો અત્યારે આ ડોહો ને આ બધું કરવું હોય તો નોમો દખવું પડે. હવે તારે આ તો મજૂરી જ શીખે, આ વેઠિયા જ શીખે. આગળ આવીને વેઠ કરેલી તૂટી ગયા છે તો આટલા મારા જેવું કોઈ મળ્યું નથી. આ હું કે છે ક્યાંનું છે ભાઈ? તારું છે કે આ ઘર? અને તું ક્યાંનો છોરો છે? ગીતાભાઈ નો શું કે આ ડોહાનો છું? અને આ ડોહો તો આ શું અનભાઈ નો જવાબ થઈ ગયો. આ ડોહો તો બીજું એવી આખી દુનિયામાં જે બધું છે એ આપણે ઓમ ભાઈ આવીએ છીએ. પણ પરમાત્મા આપણા પરમ પિતાશ્રી ના એ બધું ગલુડ્યું કોનાનું છે. અને અમર રજો છોકરો ઉપર પ્રેમ રાખો, ગૌ ઉપર પ્રેમ રાખો, ઘર ઉપર પ્રેમ રાખો, પણ પરમાત્મા યાદ કરો. તમારા પિતા છ જા, એના પિતા છ જા. આ છોરો છે એ આ ગોળ શરીર છોડી અને બીજો દેહ લઈને આવતો કહેવા દે. આજથી કે છે મારશે કહેવા દે આગળમાં હું તે આ ખેરાડીમાં આપેલું બાળું છે તો હોકરું પડે તો આ દરવાજું છે કેટલા પણ હે ને. અને હું તો તવામાં તેરીને હાથમાં કોઈ સર ને એ અને છે એ આપણે બધા આપણે ખોટા મલકાયા છીએ. ન તો ભગવાન ને જોઈને મલકો નહીં. બહારની ચીજો તો કરોડ વાર આવી કરોડ વાર જઈ અને સ્ત્રીએ જવાની ને આપણે જવાના. આપણા વડીલા જ્યાં બધો જવાનો છે. હું હોય કોઈ ખાલી પડવાનું નથી.
તો આના પર ખોટો મોહ ન કરો, ભગવાનના પર મોહ કરો. જેમ મીરાબાઈ ભગવાનના પર મોહ કર્યો, ચવરીબાઈ ભગવાનના પર મોહ કર્યો, ધ્રુવ ભગવાનના પર મોહ કર્યો, પ્રહલાદી ભગવાનના મોહ કર્યું, અમરીશ રાજાએ ભગવાન પર મોહ કર્યો, મૃગા પુત્ર ભગવાનના પર મોહ કર્યો. જો આગળના જે મદાલસામાં હતા તો ભગવાનના પર મોહ હતો, બાળકો પર મોહ, ભલે બાળક કોઈ અનોતો એ અણબોધ કરી દીધું, એનું મદાલસાનું પર તમને ગવડાવો તો ચોખ્ખું ગવડાવવા શકે આનો કોઈ નથી. બાળકો તો કોઈ આવવાનો હેડ થવાની એવી સૃષ્ટિ ગયો. એમ પરનો મોહ કરે એ જ્ઞાનીનો માર્ગ નથી. પરનું ગુમાન તમે કરો એટલે પરનું ગુમાન થાય, આપણા દેહનું ન થાય. આપણો દેહ આપણા પાસે જ દોડવાનો. શું ખબર છે? ખબર છે? ત્યાર પછી દેહનું ગુમાન ન કરાય. ઘરનું ને ગોમનું ને નાચનું ને સોરોનું આ ગુમાન કરીએ તો રખડવું શા પડે? કોઈનું આ રખડવું પડે. અને જો તમે આ બધું છે હોનાનું છે, બધામાં આત્મા ભાવ કરી દો, પરમાત્મા પર મોહ કે આ અમારી ચેતન છે જીવ, એના પરમાત્મા ના જીવ કેમ છે કે પરમાત્માનો જીવ છે એ પરમાત્માઓ મેળવી દો. સાધુ મહાત્માઓ હો આટલું તો કરો કે તમારા દેહ જીવનમાં જે જીવ છે તો પરમાત્માનો છે, કોઈનો નથી. એ કોઈ બાવળો નથી અને એ કોઈ નાનો નથી ને મોટો નથી. શંકર તો અખંડ વસ્તુ છે, અમર વસ્તુ છે. બાઈઓ હોય એ તમે ખ્યાલ કરો સો ઘરને ભાવ, સોય મર્યો, સો પહેણાયો, પાછો કર્મના બોધા લઈ અને બે બનમાં જો રાગ કર્યો ને કચાય કર્યો, થોડો પાડી પાડાઓ ફાંસે કરો છો કે? હા, જો આ હ તો પાડા આડા ભગવાનના માર્ગમાં નહીં જવા દી ને. ત્યાં સુધી પાડો તાર ન ખાય ત્યાં સુધી પાડો પાડી બે હરખું તાર અંડાવે એવી ક્ષમતા રાખો. અને જે ઘેર આવ્યો છો, બાપને ઘેર કોઈ નથી તો એ આવ્યો છો એ શું છે? સદોડી બદલી છે. ઓલું ફૂટી જાય, દને કે રાતી કે વગાવાનું ફૂટી જાય તો કોણ હાથી આવે? શું કહો? કરણી હારી કરજો, કરમ વર્તમાન નું હારું કરજો, ગોળી હારી રાખજો, ઘેરો માણસો હોય તો એની સેવા કરજો, ઘેરો બળદ હોય, ઘેરી ભેહ હોય, ઘેરું કોઈ ગામમાં માનવી હોય, કોઈ નિરાધાર હોય તો એને સાધા આલો, એને સંતોષ આલો. જો તમારા માટે ભક્તિ આ જ મોટી છે. અને બધાનો આશીર્વાદ લેવો, પતિમાં પરમેશ્વર ભાવ રાખો. અને હાહરો હોય તો બાપ તુલ ગણો, અને જેઠ હોય તો બાપા ભાઈ તોલે ગણો, મોટા ભાઈ તોલે ગણો. આપણે કોઈથી જો દીકરી જે પેણાઈ એના આખા વિશ્વમાં એ બધા ભાઈ બાપા એક જ પતિ પરમેશ્વર છે. બીજી દ્રષ્ટિ કરે એ બધી સુખડીઓ અને કેવું ગણાય? સમજણ વગરનું ગણાય. જેમ આખા વિશ્વમાં છે આટલામાં નહીં, પણ બધા ભાઈ બાપા પછી તો એક પરમેશ્વર માની અને એની આજ્ઞા પ્રમાણે વર્તન કરો. અને હમ રાખી મહેમાન જેવો રહો. પાછો અહીંયા કોઈ લાયો નથી, લઈ જવાનો નથી. જો સારું કર્મ કર્યો તો તમારા હાથિયા હે. આ ભાઈની ગાદી પર આવ્યા છું, જો એનાથી હારો કામ કરી તો એટલા પુણ્યના વધ બધી બનાવ લોક બનવાનો હારો કરી. મને તો નામ ભૂલી જવું છે ઉપેન્દ્રભાઈ. અને જો વર્તમાનમાં વિમાનમાં કર્મ બગાડ્યું તો એક બાજુ લખ્યું છે કે કોઈના પાસે દોડ્યો હોય અને ગાદી બેહાડ્યો હોય અને અભિમાની હોય, ભોન વગરનો હોય તો આખા રાજમાં દેશને ફેલાય. અને જો કોઈ સારો માણસ હોય તો બધા અમીનો રણવાઈની પ્રજા નાજી ચૂકી, એ પ્રજાથી ચૂકી. એવો સદભાવ રાખો. તમે બધા કુટુંબમાં રહો, ગામમાં રહો, ઘરમાં રહો, બધા જોડો તો મોટું મન રાખી, દરિયા જેવું રાખી
તમે એટલો વિચાર કરો કે પૂરું છે આમાં આવ્યું પરદેશી પંછી છે આ એનું શો ઘર છે એનું ફોર્મ છે કુળીની માન કુળીનો ભાગ આમ અક્ષર અનંત તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ દેવા બોલતા હતા કે તો આપણા ખરા પિતા એ પરમાત્માથી નો સંતોષ છીએ આપણે તો કોઈ જીવને દુધવામાં વસંતથી દુધવામાં કોઈ રીતે બીજા જીવને દુધો તો એ પાપો ગભૂત મારે પડે અને બીજા જીવને સુખ આલ્યો તો એ સુખ તો મને મળે અને મોય બધામાં દેવ બેઠો છે એ ભાવ કર્યો તમારા શાંતિ વળી તમે ભગવાનના લોકો લો સદગુરુ અહીંથી જે બારગામથી મહેમાનો પધારેલા છે અથવા સુંદરપુર જે ગામના બધા જવાનું હોય એમના માટે અહીંયા પરવડી પાસે ટ્રેક્ટર મૂકવાનું છે અને એમાં જો નહીં સમાઈ શકે તો બીજું પણ મુકાય છે અને ટીટી સુધી પહોંચાડવાનું છે વત્તા 2 વાગે કે એસટી બસ અહીંથી જાય છે એ પણ મોડાસા લઈ જશે અને મોડાસાથી બાયડ થઈ અને તો બાયડ પણ એસટી પર ટ્રેક્ટર મૂકવામાં આવેલા છે ત્યાંથી સુંદરપુર જવાશે. એક વાત કહેજો કે આપણે જે સભામાં આવેલા છે તમામને અહીંયા પ્રસાદ લેવાનું
દેહના ભાવ વિહરી અને દેવ છે એ દેહમાં આપણી વચ્ચે વિલીન થાય, આપણું મન એમાં લાગી જાય. જેમ મીરાનું મન લાગી ગયું ભગવાનના હાથી, બીજું કોઈ દેખાય જ નહીં. ચરણીબાઈનું મન ભગવાનના હાથી લાગી ગયું, કોઈ દેખાય જ નહીં. ધ્રુવનું મન ભગવાનના હાથી લાગી ગયું, કોઈ બીજું દેખાય જ નહીં. પ્રહલાદનું મન ભગવાનના હાથી લાગી ગયું, કોઈ દેખાય જ નહીં. એ આગળના સંત મહાત્માઓના પ્રમાણથી આપણે જોઈએ. આ બીજો સાધન આપણે કરીએ છીએ એ ભાવ શુદ્ધિ માટે બરોબર છે. આ ભાવ શુદ્ધિ છે. આપણે ઘેર સંત બોલાવવા, એની પૂજા કરવી, સેવા કરવી, પૂજા સત્કાર કરવો, પણ શરીરના ભાવથી કરીએ એ અને જે અંતરનો દેહ છે, ચૈતન્ય આત્મા ભગવાન દેહ છે, એ તો પાણીનો ફૂગો છે, નાશવંત છે, મટી જવાનું છે. નતું સૂર્ય મટી જવાનું છે. તાર પેલો તો અમર દેવ છે, આદિ અનાદિ છે, પરમાત્મા સ્વરૂપ છે. નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય, એ આપણામાં એવો દેવ છે કે એ દેવની જો આજ્ઞા કરવામાં આવે તો આ દેહનું પદ ભૂલી જાય અને અંતરમાં દેવ પ્રગટ થઈ જાય. બધા પરમાત્મા દેખાય. દરેક પરમાત્માના દર્શન આ બધા સર્વભૂત જન્મ પરમાત્માના દર્શન થાય. એ માટે આ મેળાવાનું પ્રયોજન છે. અમારા ગુરુદેવ હતા એની એવી દ્રષ્ટિ હતી કે ચકલામાં, કબૂતરામાં, ગાયમાં, ભેંસમાં, ઘોડામાં, ગધાડામાં, કૂતરામાં, મનાળામાં, ગરીબમાં, રાજામાં, રંકમાં, દેવમાં, ઇન્દ્રમાં એ બધાનો ખોખો પાડે, પણ મધેવ પાડે, અખંડ પણ રહેલું, નાશ રહિત અણગરમાં. એવું હતું. 85 વર્ષ સુધી છોડ્યું આ ખોટું નહીં. 85 વર્ષ સુધી છોડ્યું, પણ બાજરીનું ખેતર પાકેલું હોય, અત્યારના પાછળ પાણીનો કુંડો ભરાવે, ચકલાનું ડાળવાનો નહીં, બધા ખોઈ પાણી પીએ. કોઈ નિરાધાર જીવ હોય તો એની જે બને એ મદદ કરે. જેનું માણસ હોય એની સેવા બતાવે. જેનો ગાય હોય, જેનો બદ હોય, જેનું મોની હોય, તો કુટુંબમાં હોય, નાથમાં હોય, પરનાથમાં હોય, તો કોની માત્રામાં પરમાત્મા વહેલા છે એ દ્રષ્ટિથી સેવા કરાવે. જો કે ખોખો બાર હોય તો આ તો ભૂત છે, નાશન છે, હોય બની હોય, પણ એ તો અંતે મટી જવાનું છે. પણ મળ જે છે એ તો હંસ જેવો છે. જહર જ્યોતિ નિર્વિકલ્પ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ દેહ વિનાશી હું અવિનાશી આનંદ ધન હું આત્મા સદા દેહ વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ એવો આપણાનો ભગવાન છૂપો છે. અંતર્જામી કહેવાય છે. એ અંતર્જામી નથી ગણ્યો આપણે ત્યાં સુધી આપણા ભાવ આ ભૂત દ્રષ્ટિના થયા કરે છે. આજે હું છું, આ ભાઈ છે, આ ભાઈ છે, આ રાજા છે, આ રંગ છે, પણ કોણી માત્ર છે એ પરમાત્માનો સંતોષ છે. આ તો ખોખો ક્રમને લઈ જેનો જેવો કર્મ એવો શરીર મળે છે. આજે ત્રણ માત્રમાં પરમાત્મા વહેલા છે. એ ભાવ કરવાથી એવા ભાવ સેવા કરવામાં આવે તો આપણા મનમાં શાંતિ થઈ જાય, આપણું અંતર ખરી જાય અને બધામાં પરમાત્મા પ્રસન્ન થાય. સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં, પાણીમાં, પવનમાં આ જે પણ છે એ બધું પરમાત્મામાં વિશ્વ છે. બધામાં પરમાત્માનો પ્રકાશ છે. એવી દ્રષ્ટિ થાય. જો આપણે ઘેરે ખેતરમાં અંદાજા કણ બનાવે છે, કુલ બનાવે છે, ઓબાનો હોમણ કેદું બેહાડે છે, કુલ બેહાડે છે, આ પરમાણુ દેહ બનાવે એ ખરીશા, એ કરું તો આપે જગદીશા.
એ આપણા અંતરમાં જે લોકાલોક જ્ઞાનનો ધણી ભગવાન બેઠેલો છે એ ભાવ જાગે ત્યારે આપણી બધી વસ્તી ભગવાનના હાથે લાગી જાય. જેમ મીરાબાઈની લાગી નથી, જેમ તોરણની લાગી નથી, જેમ રૂપોદરની લાગી નથી, જેમ સંજનબાલાને લાગી નથી, દેહનું ગુણ જેમ ગંગા સતીનું લાગી નથી, દેહનું ગુણ વિહીન અને માત્ર દેવ આદિ અનાદિ વિકાસ જેમ પ્રહલાદને ધ્રુવને અમરીશ રાજાને ભોજ રાજાને મયુરગઢ રાજાને ભદ્રેશને મુસલમાનો ભગત હતો, દર્શનદેવને રામકૃષ્ણ પરમહંસને સ્વામી રામકૃષ્ણને વિવેકાનંદને એ બધા આગળ પુરુષો થઈ ગયા. તુલસીદાસ, નરસિંહ મહેતા, અખો, પ્રીતમદાસ એ બધા મહાન પુરુષો થઈ ગયા. એના અંતરમાં દેવ જાય બધા પરમાત્મા દેખાય. તુકારામ ગોળ તુકારામને કોઈ ગમે અપમાન કરે, ગમે લડે પણ એને કોઈ લાગે જ નહીં. એટલે કે અમારા ગુરુદેવ હતા એને કોઈ ઝાડ પડે તો કે મને હાથ જ નહીં લાગે જેથી જરા કેમ કે એના અંતરમાં જે હતો એ દિવસ બધા ઘટોમાં જેટલા પ્રાણી માત્ર એમાં દેખાય. કોઈ કે તારે શરીરમાં શું પાસે છે એટલે આપ કોળનો બનેલો છે, કર્મનો બનેલો છે. કોઈ રાજા થાય, કોઈ દેવ થાય, કોઈ ઇન્દ્ર થાય, કોઈ ગરીબ થાય, કોઈ અશ્વિ થાય, કોઈ પુરુષ થાય, કોઈ જય થાય, કોઈ બળદ થાય, કોઈ ઊંટ થાય, કોઈ ગધાડું થાય. એ બધો કર્મનો ફળ છે, મનોભૂમિનો. એ ભગવાનને અજંતામાં રહીને કર્મ કરેલાનું ફળ આ શરીરો છે. પણ એ બધો જો અંતર્મુખ થાય તો બધા નિરંજન પરમાત્મા છે. એવો એકાગ્ર અભાવ થાય ત્યારે આ જીવનમાં આ વિશ્વમાં પરમાત્મા સિવાય કોઈ દેખાય નથી. બધા પરમાત્મા છે. જો જુઓ તો હરિ રે હરિ. એ ગંગા સતી ભજન ગાયા છે. મેરું ડગે પર જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્મણ. અમારા ગુરુદેવ હતા એને આ પ્રમાણ આવ્યું છે. હે મન મત ડોલે, પડદા ઘટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મોય, પરગટ બોલે. विराजमान सब घट में पूर्ण भ्रम एक राम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भान. विवेक ही विचार को कल्पित पाने बाद सत एक अवशेष है पामो सुख आघात. માટે મન એ વિચારમાં અર્થનો સ્વાદ સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં આવતા. જો આપણા હૃદયમાં ભગવાન છે એના હારી દૃષ્ટિ થઈ આપણી સુતાઈ મલાવી ગઈ તો પછી જન્મ મરણ નથી. પછી એમ જવાનું તો પૂર્વનું પ્રાલબ્ધ ભોગવી ના આપણો આત્મા પરમાત્મા થઈ પરમાત્મામાં મળ્યા. પણ જ્યાં સુધી એ કોમ નથી થયું ત્યાર સુધી જે કર્મ કરીએ તે ફળ મળે. પાપ કરો તો પાપનું ફળ, પુણ્ય કરો તો પુણ્યનું ફળ. અત્યારે જે ભોગવ્યા છો એ બધું આ ફળનું નથી. પૂર્વજન્મ જેવો કર્મ કરેલો છે એ કર્મનો શરીર મળે છે. જો કૂતરો થશે, ઘોડો થશે, ગધાડો થશે, ઊંટ થશે, આ દીધા છે, કોઈ રાજા થશે, કોઈ દેવ થશે, કોઈ ઇન્દ્ર થશે, આપણા જેવા કોઈ અશ્વિ હોય, કોઈ પુરુષ હોય. આ બધું કારણ કર્મનું કારણ છે. પૂર્વજન્મમાં જેવું આપણે કર્મ કરેલું એનું ફળ આ શરીર મળી જાય આપણને. પણ અત્યારે વર્તમાનમાં જો સ્વરી માત્રમાં પરમાત્મા છે એ ભાગ થાય આપણને તો મારું ચેતન છે. આ તો જળ છે, બધું સૂફો છે. તત્વને જો તોડી અને સૂફો મેળો તેવી તો આ તત્વની દ્રષ્ટિએ આ જળથી છૂટો પડી જાય. બધામાં ચેતન થઈ જવાનું છે, રહેવાનું નથી. પણ મન એ દેવ છે. એક મુસલમાન ભક્ત બીજો થઈ ગયો એ લહેરાય છે.
એ મુસલમાન ભગત હતો, પણ જો એના અંતર્મુખ વૃત્તિ થઈ એટલે જન્મવાનું ને મરવાનું ને આપણે વિકારો બધા મટી ગયા. કોમ ને ક્રોધ ને મોહ ને લોભ ને એ ન થયું તો ભક્તિ મુક્ત થઈ ગઈ. અખંડાકાર પરમાત્મા ગયા. હું મટી ગયું. અમન તુમ ને ડોક્ટર ગુમ અહંકાર મળી ગયો. એનાથી મન ઇન્દ્રિયો ને કર્મની જે રચના હતી એમાં ઉલટી થઈ ગઈ અને મન જળહૃદયથી નિર્વિકલ્પ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા અંતરમાં જોયા એ બધામાં એક પરમાત્મા જોયા. એને કોઈ વિચારે ન રહ્યો અને મન આપણા મન વિચારે છે આપણને એ ભગવાનને કેવી વિચારે છે. આપણે બધા છીએ બધું કામ કરીએ છીએ પણ આપણા અંતરમાં જે ભગવાન છે હૃદયમાં રામ છે એ રામને મળવાનો પ્રયાસ કદી નથી કર્યો. બાયને ભક્તિ કરીએ, બીજાનો દૂરદર્શન કરવા જઈએ, બીજા સબ બરાબર કરીએ, તપ કરીએ, હુકાઈ જઈએ, પણ સત્સંગના યોગમાં રહી અને અંતર્મુખ થયું અને હૃદયના જે રામ છે એ રામને આપણે નથી મળ્યા ત્યાં સુધી આ જન્મ મરણનો જોખો ન જાય. તમે એક આપણે લાખ કરોડ અવતાર આપણા થાય આપણે એક અવતાર નથી જો પણ આત્માનું ભણ નથી એટલે જન્મ મરણ આ શક્તિમાં 84 ફેરમાં કહીએ છીએ. પણ જે આ અમારા રમજી બાપુ હતા એ જેને અંતરમાં ભગવાન જોયા હતા એવા પુરુષનો મેળા થાય તો અંતરનો પડદો ખોલી જાય. અંતરનો પડદો ખોલી જાય. આ મન કરે છે એ પડદો નીકળી જાય તો બધા પરિબ્રહ્મ પરમાત્મા તો આપણે બધા ભેગા મળ્યા છીએ. જો કોઈના પર ઈર્ષા ન કરો, વેર ન કરો, કપટ ન કરો, અભિમાન ન કરો, ખોટું દળીપણું નથી કરો. બે દંડના મેળવવા છીએ નશાના સૃષ્ટિમાં જન્મ્યા છીએ અને ફટ દેવું ઓદો ફૂટી ગયો તો બચી ગયું એવો નાશવંત દેહ છે એનું ગર્વના અભિમાન કદી ન કરવો. જો આ દુર્યોધન ખૂબ જ વિભાન કરતો હતો તો 28 નરકી જો રાવણ ઘણો અભિમાન કરતો રોમ જેવા હતા હવામાં જો ન ઓળખ્યા રામ ને લક્ષ્મણ નથી ગુરુ ને બધા હતા ઓળખ્યા ને અહંકારી થઈ ગયો તો બે બરાબર. આ મોટામાં મોટા અજ્ઞાનની બેસવાની અહંકાર એ મોટામાં મોટો ડુંગરો છે. દુર્યોધન ને એવું અભિમાન થઈ ગયું તો હું બધા કરતા હું જમલો છું, મારા કરતા શ્રેષ્ઠ કોઈ નથી. તો જો પાંડવો ધર્મરાજા ને અર્જુન ને નકરણ ને સહદેવ ને ભીમ ને કૃષ્ણ ભગવાન ને વિદુરજી ને સુરભા ને આવા સંત મહાત્માઓ ઘણા વખત થઈ ગયા. પણ અભિમાની જીવ હોય એટલે કે હા તો બોલો છું કૃષ્ણ ભગવાન ને કેવા કરતો દુર્યોધન પેલા તો હગા રીતે હગાઈ હતી પણ તો આ પાછું કહેતા તો ફરવાર છે કોને હું રાજને નથી ખબર એને લાવતા બનાયા કૌરવ પાંડવોની સબ્જી કરવા એવા રીતે કે આ તો ફરવાર છે કોને ખબર. એના પહાડ પાંડવો બે કૃષ્ણ ભગવાનના પહાડ ત્યાં દયા ખાય કે અરે વાળી હું દશા થયા આ ફરવાડી ના ખરું છે આ પાંડવોની હું દશા થયા પાંડવ પાંડવ છે જેમ વાડી જઈએ જેમ બની જશે રાજ્ય પાડી લીધું જાર દીધું વનમાં જતા છે તો વનમાં જો એ રીતે કોઈ અટકલ છે. એ દુર્યોધન હતો એટલો છત્રપતિ હતો એના હાથે પદક હતું. ઓમણ આવે તો બહીમન થઈ જાય, બહીમન આવે તો સાહીમન થઈ જાય, સાહીમન આવે તો આઠીમન થઈ જાય, આઠીમન આવે હોળીમન થઈ જાય. ઉપર નથી એટલું પૂરું થયું. કોઈ પાર ને કોઈ છત્રપતિ રાજા હતું પણ જો પોતાનું જીવન એ પૂરી ભોગવાયું એટલે
28 સમજો તો ભગવાનને ક્યાં કહું? ભગવાનના ગુણ ગમતા ને આ કૃષ્ણના ગુણ પછી ગુણ થાય છે તો શું કહે છે આ કોરડાઓને કૃષ્ણ ભગવાન પરાક્રમ ઊંચું મામો માયો ને પૂતના માજી હરી રાત્રનો પૂર નાથી મધુઆ મૂકીને મૂકીને વાસી રૂક્ષ્મણી લઈ ગયો નાસી આવો કે લુપ્તો આ કૃષ્ણ છે એ આવું લિપ્તો સર્જો અત્યારે કૃષ્ણ નામથી કેટલા આત્માઓ કરી ગયા, કેટલી ગોપિકાઓ કરી ગઈ, કેટલા પુરુષો કરી ગયા. ભગવાનનો અવતાર હતો જેનો અહંકાર જે શબ્દ અહંકાર હતો ભગવાનને ન ઓળખી હતું અને આવા દોષ જોઈ ગઈ અને એનું પુણ્ય કેટલું હતું પાંડવોનું પાપ આપણું પુણ્ય હતું અને કૌરવોનું આખો તોલો પુણ્ય હતું. એ આખો તોલો પુણ્ય નષ્ટ હે નથી તો પાંડવોનું દૂધા અને કૃષ્ણ ભગવાનના અવગુણ ગયા. નંદા કરે બીજું પણ ન કરે. કૃષ્ણ ભગવાનના અવગુણ ગયા અને પાંડવોનું દુઃખ જો આગળ આવે જો દુષ્ટાનો શ્રી ખેંચો એ બધું કેવું કામ કર્યું છે. ભીષ્મા પિતામહ બધા હતા પણ એક બોલું છે જો એના પેલામાં મરાઈ ગયેલા તેના દરોડનું તો એવા મહાપુરુષો આગળ થઈ ગયા. જો એના ગુણ દોષ કર્યા જીવો નટના ટોકા પર જઈને 28 નટી ગયા. એ જે પહેલા હતો એના પિતા બહુ છું પધારું બધા આપડે પુનાજ
સમરણ કહેવાનું કીધું રોમનું સમરણ કરવું એના સારું તો આપણે કહીએ કે બધામાં બરગતમાં પરમાત્મા બેઠા છે એવું ભાવ કરી અને આપણે વર્તન કરીએ તો જો આપણને કોઈ પર રોગ ન થાય, કોઈ પર ઈચ્છા ન થાય, કોઈ પર વેર ન થાય, કોઈ પર મમતા ન થાય, કોઈ પર ધુમણ ન થાય. આ સંસાર છે એના આપણો વૈરાગ આવે. કોઈ સાધુ હોય, સન્યાસી હોય તો સમતા રાખી અને એની સેવા કરીએ. કોઈ પણ જેવું ધોળ હોય, જેવું મોલી હોય, કુટુંબ હોય, નાથમાં હોય, પરમાત્મા હોય, સેવાત્મા થાળો ભરતા કરતા જેનું કોઈ ન હોય એની સેવા કરો એ બધું કહેવાય. સમતા રાખો. એ આ કદી ઊંચું નેચું બોલે પણ આપણે મન મોટું કરી દો કે જે મરેક હોય અને એના હરકું ન રહેવાય, લડોપટ થઈ જાય, બોલવામાં ફાળવી થઈ જાય તો જો આપણામાં શક્તિ હોય આપણું મન સારું રાખી એનું મન પસંદ કરો. હા માં, હા બાબા, હા બાપા જેવું હોય એને સંતોષ આવો. એવું કોઈ નિરાકાર હોય, એનું કોઈ ન હોય, એ માણસ હોય એને પ્રેમથી સંતોષ આવે. તમારું મન મોટું કરી દો. જો આપણું જીવન મૂકી દઈએ તો બધા પરમાત્મા દેવ પછી સેવા કરવાનું હું હતું લાખો સંભાળ થાય. ભલે તો હોય પણ પશુ પણ કેવું હોય તો એમાં આ જીવ છે એમાં જીવ છે ભગવાન એ વાત થાય વેર હોય તો બચી જાય. જો આ ભક્તિ છે એ કેવી ભક્તિ છે? અમારે આપણે રોમજી બાપાનું વાક્ય છે કે તમારા માટે પોતા પાસે એના માટે તમે કૃપા કરી એવું મન કરી દો. કોઈ તમને ઝાડ દે તો ખલીફા કરી દો. એના હાથથી રે ન કરો, મન મોટું કરી દો તો હાથ રૂપી સારું તો તમારા આત્મામાં શાંતિ હોય. વગર હાથનું બોલવું હોય તો ઉપયોગી થાય, બળકાય તમને શાંતિ હોય. પછી તમારા જે જીવનમાં જે જીવ છે એ મળતું કરી હોય છે. આપણને ખાવા છીએ દાળ ચોડે મને ગાળો દો બધો આટલો બધો બધો આ બધો બેઠો એ બધો મને ગાળો મોડો મને શું આવે ગાળ એટલી મનની મોનતા છે, કલ્પિત ભાવ છે. આપણે હેની ગાળ શું કરે તમે હું ગાળ દેવો દોડું હું તો આમ બધો રજા તો બધો મને ગાળો પડો. અત્યારે વાય પડો ઠીક તો આપણે જો ગાળીએ કે નથી વાત વિશે ગાળ પડે થતી કાળા ગોળા કોઈ કહે ગુણહીના ગુણવાન સૌથી સરખા માનવા એક પ્રભુ સમાન. કાળા ગોળા કોઈ કહે ગુણહીના ગુણવાન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. તો બધા જીવોમાં પ્રભુ બિરાજેલા. એવો જેવ અંતર કરે એનું મન દરિયા જેવું થઈ જાય. અમારા ગુરુજી કહેતા કે તમારું દિલ દરિયા જેવું કરો, મન સમુદ્ર જેવું કરો, ધીરજ ધરતી જેવી રાખો. એનો વેળે હશે એ ધરતી જેવી ધીરજો સમુદ્ર જેવો જેનો મનડો મેરું જેવાય જેના બંધોણા એ હાસા સંતકીએ એને કદી ક્રોધ ન થાય, ઈર્ષા ન થાય, વેર ન થાય. જે ગા દે ગા દેવાય છૂટાડી દે. ગાળ વાગે છે કોઈ સરસ થાય જેના
આપણું કોઈ ન થાય. આપણામાં આત્મા દેવ છે, નિરાહારી અમર દેવ ભગવાન બેઠો છે. ના આ તો કોકું છે કે આ લાકડા જેવું છે, અમરતા જેવું અને ગમે તે કોઈ છે. અમારા ગુરુદેવ હતા એ એવી અને પેલી કોઈ ઘાટ દે કે વાહ રે વાહ, અમૃત કરતો ને ઠાકર કરતો ને ઘાટ હોય શું હતા. કોઈ ક્યાંય જોઈ લેજો અંતર કેમ કરે એવું કરે જોતા જોઈ લે જેમ થાય એવું કરે શું કરે. જો થાય આગ તો આપણાથી એ પોણી એ ઓછું તમે મન કરી દો તમે રીત ન સડે. અને એવા સાધુ સંતો કોઈ હોય તો એવાનું મન આવે, એવાનું મન ગાળવો, એવાની સેવા આપણે બનતી સેવા કરો અને ભાવ બહુ મોટો કરો. જો ઘર મય કરી કચાય ન કરો, કુટુંબમય કચાય ન કરો, હગાવાળામાં કચાય ન કરો, વેર ન રાખો. શંકર ઓળા ટોળા તો ઉતર શકે, બધા પરમાત્મા રહેલા છે. કોઈ આદાય કરતું હોય તમને ખબર પડતી હોય તો એ આદાય કઈ થાકી શું કરે તો શું કરે. ટચકા મારવા કરવાના પર ભા પડે. આપણે મન એટલું કેળ્યું નથી એટલે આપણને તું કે ત્રણ ટકા થઈ ગયો તો કોઈ અપમાન કરે તો ખવાય છે. હે તે મફું થતું તાકી વાત ભગવાન જગ્યાએ ખબર અંતર મેં નો સુનિએ તો શું કહેવાય. ભગવાન દેખા જો ચોરલ તો વીરોબાઈ તો રૂપોજી તો ગંગા શેઠી તો શબરીબાઈ તો માતાઓમાં પુરુષોમાં જો તું જેવા પહેલા જેવા દ્રવરાજા જેવા પાંડવો જેવા આગળના જીજી ઘના ભગત જેવા આપણે તુકારામ જેવા આ આગળના સંતમાં ભાવ થઈ ગયા. એ શેટો જે લોકી કર્યો પણ છે ભાવ બગાડે છે. ત્યારે આપણે કોઈ નો હોય વચ્ચે ભાવ બગાડ કરીએ તો આપણું હૃદયનું પાત્ર બને. આવું વાતો કરું છું એ તો આપણે પાત્ર થવા માટે આપણો ક્ષમતા આવે, શાંતિ આવે, ક્ષમા આવે, ધીરજ આવે, આપણું મન મોટું થઈ જાય. જગ્યાએ કોઈ દરિયો કુદોળાય, દરિયો છે એ દોડાય ને ખાબું શું હોય તો દોડાઈ જાય. દરિયો કદી સરકાય છે ત્યારે ખાબું શું હોય તો સરકાઈ જાય. એ આપણું મન સત્સંસ્કાર વગરનું હોય એટલે મન બગડી જાય. પણ એ ના હારું આ મહારાજ કહેવાના મોરારજી કે ગુરુ એ ગુરુ કેને કહેવાય. જો માસ્ટર ભણેલો હોય એના પાસે છોકરો જોય તો ભણે, ભણવો હોય ને પાસે જોઈ તો તમે હોવો અને હારું કરી બે હારું પહોંચો. વિદ્યા સડે વિદ્યા તો મળશે પડેલી પણ જો માસ્ટર જે ભણવા તૈયાર હોય અને માસ્ટર ભણેલો હોય તૈયાર હોય ભણાવવા તો શું પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી દસમી સત્તી બેસણ હશે પણ માસ્ટર જો ભણવાય તો ત્યારે તમે ગુરુ કેને કહેવાય કે જેના અંતરમાં આત્મા જેવું ભગવાન જોયું હોય, બધા વિશ્વમાં એક પરમાત્મા જોયું હોય. નાગમો, વાઘમો, કૂતરામો, મનામો, બ્રહ્મો, ગધામો, ગાયમો જો એક લાખ હતા એ મહાન સંત થઈ ગયા. એ જળની જાગીઓ લઈને બધા સાધુ સરાવા જતા હતા. રામેશ્વર સેતુબંધુ રામેશ્વર આવા કદાચ હાથી જતા. પછી એક ગધાડું હતું કે તરફડીને મળી જાય પોળીવાળા બગડામાં. એક રાતના પહાડ પંચેર પોળી જાય એ સરાવા જતા હતા. એ
જાગૃતિ વાળો જીવે તો આત્મા ભાવ વાળો આપણામાં જીવ છે જીવ છે ગજામાં ભગવાન રહેલા એ વ્યક્તિની એવો શુદ્ધ ભાવ એ પેલું ગંગાજળ હતું એ આ પળનું ધુઆ જય કરી અને રેડ્યું જગત થઈ પેલો ધનકી કયા સેતુ બંધુ રામેશ્વરમાં મળશે ભગવાન તમારે ના વિસળ આવ્યું હોય તો લાવો વિદુષળ આવી એને બધા આગી કજુ મોલ્યો એટલા ભગત સેવ કરું કે પીલો હમ જંડે અડવાણ હમ જડ ઠીક આ મોલ્યો એટલે જુઓ મગજ ધરાવો કે ભગવાન શકે એ પુકારો હતા એ કૂતરું રોટલા લઈને દોડ્યું એનો રોટલીઓનું છોકરું એટલે તુકારામ ભાઈ લઈને દોડ્યું એ વિઠ્ઠલ તમને રોટલા પોળા પૂછી હું ચોપડવા પછી લઈ ગયો આવે એ ડાય કોઈ ક્યાં સાડા એક નાક કોઈ ડાય એક નાક એ અમારા રોજી બાપા જેવા સંત અમારા રોજી બાપુ હતા ને નાથ બાપુ હતા કોઈ દુખિયાળું કાઢે તો એવાનું તન અર્પણ કરી દી એવાનું જે હોય અર્પણ કરી દી તમારા પા હોય તો પાડી લઈને આવી દેવા અમારા પા હોય કોઈ પા તો પાડી લઈને એને આવી એની પેલી હોય દુઃખ હોય એ દુઃખ સારી એવી સેવા કરેલી એ ન પરિણામ જોયે ભગવાન થઈ ગયા આત્મા પરમાત્મા થઈ ગયા આપણામાં આત્મા છે એ બાયણે ભૂત હમણાં ભાવ ફરે છે એટલે કસરાવું છું છે મેળવું છું છે આપણું અંતર એવા સત્સંગનું સેવન કરે તો એનું અંતર ઉજળું થઈ જાય અંતસ્કરણ પર ઉજળું ધરતી ઉંમર થઈ જાય સર્વ રાગ સૂજવા એ મહાપદનો મહિમા તો અંતર શુદ્ધ કરવું હોય તો તમે વર્તન સુધારો એક વાહન હોય અને મોજે ને તો મેળું થઈ જાય લુગડું હોય અને જો એને તો પડવો છે મેળું થઈ જાય એ આપણું અંતર છે આપણું જે મન છે એ શુદ્ધ કરવું હોય તો એ પાત્ર છે એ પાત્ર જેનું હલકું હોય એ પિત્તર કે રહેવાનું આ તો પિત્તર જેવું છે પિત્તર એટલે હલકું પેટ્રોલાય જેવું શું કે કંકર થઈ જાય આ ઓછા ભાવ રાખે તો એવું પિત્તર કહેવાય અને ગમાતે ગમાતે પણ એ બસ સમતા કોઈ કરી ન કોઈ ન કરી આપણે કોઈ નુકસાન થઈ જાય કોઈનું ઢોર કહી ગયું હોય ખાઈ જાય કોઈ કોઈ પછી શું હોય કોઈ સારી લેવું જોઈએ સારી લેવું જોઈએ કઈ થાય પશુને સારું છું ખાઈ ગયું તો એ સારું છું જડે ગેસ પર લાવશે તો ખવડાવવું પડશે કે દહીં રોજી રોટલા કરી અને બધું ઘી ને બધું આલવું પડે અને પેલો તો હેતર નો ભ્યાગ તારે રોટ ખાઈ જાય કોઈનું તો જાણે હેતર નો ભ્યાગ તારે છે ભાવ કરે બગાડો જુ તો ખરું છું તમારે ઘેર આવેલું કશું ન શક્યા હે તમારી જિંદગીમાં કેટલું કમા એમાં ગેર પડે છે સાર હોય તો દોણા હોય તો ખાઈ જાય પણ ભાવ હારા રાખીને ખવડાવો તો ભગવાન કરું એ ખાય એમાં તમને ભગવાન કરે કૂતરું હોય ને રોટલો ખાય જો કૂતરાનું રોટલું નાખીએ કબૂતર દોણા નાખીએ કપિલા કન્યા કબૂતર કીડી એ તો તરવાનો સાથે સીડીઓનો નગરો મોટા મોટા પુરુષો સેવા જેના અંતર દશા પ્રતિ એવા પુરુષો સીડીઓનો નગરો બીજા તો ખવડાવવાનું મોટા દશાંતર તો ખવડાવવાનું
જે બનાવે છે વાત કરી પણ સીડીઓનો નકરો પૂરી એ સીડીઓનો શું કરે આપણે સીડીઓ કરી એ શું કરે સીડીઓ સૂક્ષ્મ પરમાત્મા આપણા જેવા જીવ છે અમારા અમજીબા બધા પોણક કરતા અને પોણકમાં ગવાની સીડી પડતી દીધી અને હું ગલવાણનો સીડીઓનું નકરું આટલા દવા પર છટ થઈ ગયું પણ કરતા કરતા એ તાયાની હારીમાં ગજમાઈ જિલ્લા મુડલનું એ હારીમાં કટાળે એના હાળો થાય મોગવાળું કર્યું તે આવા એના ઉપર ખૂબ વેળું વિચારે ખૂબ પછી આ કોણ કરતા કરતા સીડીઓ નગરું આવ્યું એ શું કર્યું એ નગરાવાળું દોડો આવી ગયું અને થકી નેર કાઢો મોટાડો કણો તો એ કણ કાઢીને આગલે કણ નગરી એ વખત પેલા એનો હાળો ફરવા એ ઢેપે મારે ઢેપો મારે પણ અલૌકિક હોભળો કે તમે જુઓ તો ખરા ના આવજો તમે પછી ઢેપો મારો કેટલો મારો એ મકર રોગો ભરી ન જાય જે પમાડો મરી જાય તો ઓહો તો રૂપી કર્યો તે મારો પણ આ જોજો હોય હું છે એને પેલા વિચારમાં કયા કેટલા શું જોવા જા તો 8 સીડીઓ ભગવાનને કોઈ કરવું હોય 8 સીડીઓના ઉપર દર થઈ ગયું દમો દેખાય આટલું ડબલું એક પૂર્વ જન્મમાં તમારો યાદ કર્યો હોય એટલો અને કોઈ આગળ પાછી કર્યું હોય તો વિચાર્યું હોય તમે ટાઈમ વિચારો તારે આટલા છે એ પૂર્વ જન્મમાં મારે હું અલગ કર્યું એકલા મારો તો પ્રોબ્લેમ મળી જાય તો આઠે મારો આ કરુણાના ભાવથી કહ્યું હોય એ વખતે પેલા ભાઈના હૃદય પેલું મૂકાઈ મળે અને કરુણા રહી એ ધનથી એ ભાઈ ભક્તિ કરતા એ આપણું વર્તન સારું કરીએ કોઈ તમે સંસારમાં રહેવું ભક્તિ કરવી તો ઉતરાય નથી કરો અહંકાર નથી અહંકાર તો બાળી દો મનમાં તો હરકાઈ દો એ તો અજ્ઞાન થી આપણને થાય છે દરિયા અને બધા ભગવાન રહેલા એ ઉભા રાખો તો તમારા દરે શરદી કરાવે તમારું અંતર ઊંધું થશે મારું બંધુ આગળના પુરુષો તમે જીવન જુઓ તુકારામાં હતા એ રાવણ ગાડી લઈને ઘેર્યા આવતા એ વખત રસ્તામાં બધા નિહાળીઓ છૂટ્યો તારી બધા વિખો બારનો ભગવાન એ એક રાવણ લઈ ગયો પછી એ આવી ગયો ને લેવા દીધો પણ ઘેર આવ્યા એક જ રાવણ ગાલા બન્યું બસ પેલો બાયુ સેવ હોય તો ખર્ચા બાયુ છે જે માણસ હોય મોટું હોય પણ પેલો બાયુ તો રોજ સડી ગયું બીજો બધો આવો મીઠો બા મીઠો બાનો તો લઈ ગયા ખાઈ ગયા એ રાવણ સાફ થયું કરે એ બે થઈ ગયા વાહ ને વાહ આતે તમારી બેસડી એક ભાગ વાળો બે ભાગમાં તમારે બેસતા ખરું આવડે એ બાઈને મળતી કરે આવા ભગવાન જેવો આત્મા આટલું જે હૃદયમાં ખટકતું નથી આપવાનું આવા કઈ અને હું ભાગી આ એક રાખું છું તે લઈને ફટકાર્યું એ દુકાનોના પગોમાં પડી ગયો એને કરુણા આવી ભક્તિ એટલેથી જાગી ગઈ આ કરે છે ખરું છે હું કરું છું બરાબર નથી એ ભક્તિવાળા જેવું હોય એ ક્ષમાવાળા ધીરજવાળા છો મોટા મનવાળા છો આખું એ તુકારોને એક ખેતરમાં ગયા અને એક બીજો માણસ હાથી એક ખેડૂત
એને લાગ્યો કોક લઈ ગયો તાર તુકારો પેલો આવડો લાગ્યો ભાઈ અને એને મળ કહેવું છે એ પરમાત્મા ઓ મેં તો બેસો ના આ કણે તો બનાવો આ ઓલા ભાવ છું એટલે લાગ્યા લઈ બસી કર્યો બસી કરે એ બસી કરતા ભાઈ અને પેલા માણસ મેરી છે આ દાડો લીધો એ તોડસા જમા તુકારો ને પકડું પણ જો પેલા સંખ્યા છે એ રાળો દાનો લોકો પાડી અને મારો કર જાપ્યો ને તે તુકારો સ્ટાર હોલ પડી ગયા આ તુકારોના શિષ્ય કહે શિવાજી આ હવ શિવાજી એવું કરે છે કે શિવાજી છત્રપતિ થાય એ ગુરુ અરે શિષ્ય ગુરુ તુકારામ તો જાણે નવરાવાનું કોમ એવા એ કરતા બીજું એની સેવા બધી બીજા લોકો કરે પણ નવરાવાનું કોમ શિવાજી કરે તો શિવાજી નવરાવાનું રોકાજો એ વખત વાળા એકદમ પેલા બોલ પાડ્યા કે આ હું એ પેલો હાથી તો માણસ 4 વખત મારેલા ત્યાં ઓબડી જેવા સાપ ઉઠી તુકારાને તેમાં તુકારા આ કોઈ ન જાણે તો સારું પણ પેલો ભાઈ હાથી તો એ કે પેલા ભાઈ હાથી કરવા ગયા હતા ને બાપો બચ્ચો કરતા હતા જાગ્યા એ ભાઈ માણસ ઉપાડી મારા પોઠા આ જો સંત સેવા હોય એ સંતોના લક્ષણો સંતોના ગુણ જોઈએ તો આપણું શરીર મન આવશે આપણા ભાવ આવે ભાવ શું થયા એના ભાવ શું થયા તમે એક મુઠ્ઠી હેતર મોજબ વાળો અને પાક આવે એવા જીવોની સેવા કરવામાં આવે તો તમારું મન ને ભાવ કરવામાં ભાવ શુદ્ધ હોય અને જો એની સેવા કરવામાં આવે તો પુણ્ય ઢગલાય તમારું મન ઊંધું થઈ જાય મન રજાવાની ભક્તિ કરશે એ પેલા માણસ કહ્યું એક શિવાજી તો એકદમ પેલા થઈ ગયા હાલ બોલાવો સબ બાબરાની સજા કરો હાલ બોલાવી છે તુકારામ બોલાય સબ બાબરી બની પછી આ તો જોડે કારણ શિવાજી આ જવાનો સૂત્ર કાઢી નાખે મારી નાખે શિવાજી તાવો જોગા જય શિવાજી તો આ ગુનેગાર તો તમારો કમારો આ તો તમારો ગુનેગાર તાકી સજા હું કરું કે હાલ તાર તમે કરો સજા કરવા બાધા ચાર થી સજા કરવાનું માણસ એક આ જે ખેતરનો આ ભાઈ મને આ હોઠા માર્યા છે એ હું જીવું ત્યાં સુધી ના ખેતરનો કરવેલો કરવી મોટી ન લઈ માફ કર્યું એ વખત બધામાં સહાય શકો આ સંતે કેટલા મોટા મનના હોય કેટલા દરિયાઓ દિલના હોય એ આપણું મન સારું કરો ભાવ સારા કરો ગરમય પર હંસ રાખો એક ખમી ખાતા ભાઈ ભાઈ હોય નરમ ગરમ ભાઈ ગરમ હોય તો ભાઈ સમજો ભાઈ નરમ એવા હોય તો ભાઈ ના આમ દિવસે લાવવું પડે તો તમારા પુણ્ય તમારા ઘેર કોઈ આવે થાય તો પ્રેમ રાખ ખોટો રાગ ન કરો પણ પ્રેમ રાખ અને કોઈ સાધુ સંન્યાસી હોય કદી અપમાન નહીં કરો સાધુ સંન્યાસી નું અપમાન થાય કોઈ જીવ નું અપમાન તો નથી કરો પણ સાધુ સંન્યાસી નું અપમાન થાય એ મહા ખરાબ આપણું આખું પુણ્ય નાશ થઈ જાય ના આપણે નસીબી કરીએ અત્યારે તમે ભાવો પુત્રો મનાળો કાગડો બેહો બળજા બેલાવો એ પૂર્વજન્મના ભૂલેલા આપણા જેવા સિદ્ધ સમાત્માઓ સર્વ સિદ્ધ સમ જે સમજે તે ખાય સદગુરુ આજ્ઞા હિંસા નિમિત્ત કારણ બધાના હૃદયમાં પરમાત્મા પ્રભુ કરે
તમે છો તમારા રૂપિયા લાખ લાખ દે દેવા મકાનમાં દેલો તમારો દેહ પર અને બીજા જે દાન કરીને આવો તે ગયો કહેવાની તો કોઈ કહેવાને તમારા સુર આવે મારે લાગીઓ મારે તમે માગો તો કોઈ આલે જો પોતા મારું સમજી લીધું પોતાનો કીર્તન કરતા થઈ ગયો ના આવે તો કારણ જો આ તો સપનું છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતો સમાજ તેનો ભાવ અનાજનું ધ્યાન થતો નહીં થાય એવા ભાવ રાખીને વર્તન કરો એ બધું ભજન કહેવાય ખેડ કાઢ થોડું સમરણ કરો આપણું આ દૂધકુટ બનાવો ખેતરમાં જો તો વાડ કર ખેતી વાડ કર કા દોણા કરી બનાવે આ ઉગાડ્યું કરી સૂર્ય ઉગ તો દર્શન કરી અને ભગવાનને યાદ કરો હે પરમાત્મા આ તારી સત્તાથી સૂર્ય આખો પ્રકાશ કરે એ ભગવાન આ બધું મને ધોન આવ્યું છે વરહાત વરહ એ ભારી અને પરમાત્માને વંદના કરો એ ભગવાન પાણી જેવું વાત આકાશમાં લઈ જઈ અને તું સોટા કરી નાખી કોઈ લાભ નહીં અને એ પરમાત્મા આ બધામાં તું રહી ગયેલો છે હું ખાઉં તો ખાઈને ભૂલું તો મારી રોમ રોમમાં તું પહોંચાડે મારી ઓછી દેખાય છે આ આંખનો પ્રકાશ છે એ પરમાત્મા તારો પ્રકાશ છે માંથી તેજ જતું રહે તો શું કરો તમે બોલવાનું બંધ થઈ જાય શું કરો હાલ અત્યારે તાશા કેળવી દીધું છે ભગવાન બંધ કરી દે મનખા દેવનો અવતાર એ તો ઈશ્વરનો અવતાર ભગવાન બંધ કર્યું છે આ અવતારમાં તમે ભગવાનને અર્પણ કરતા છો બધું ભગવાનનું કાઢી દો તો તમારું મન એવું શુદ્ધ થઈ જાય ઊંડું થઈ જાય ભગવાનને અર્પણ કરતા છો તો મન બધા ભાઈ હોય કે બાઈઓ હોય દીકરાઓ એ મા બાપની સેવા કરો કુટુંબ હોય કુટુંબમાં હંપ રાખો હગામાં હંપ રાખો મન બગડે તો બધું બગડે અને જો મન સારું રહે તો ગમે એટલું બગડેલું હોય સુધરી જાય એવા સારા ભાવ રાખી અને જીવન આપણું આચરણ શુદ્ધ કરો આપણને આ જે બનાવ્યું છે ઈશ્વરે બનાવ્યું છે ખેલો લાકડો બની જાય પરમાત્મા ઈશ્વર રક્ષણ કરી જાય ખબર છે આ તો હવસવાળા છે સેવી જગ્યા ઉપર અને બધું અમારી છોડ્યા છે આપણે જન્મ તો પેલા દૂધ બનાવ્યું છે માતાનો ફણેલો એ દયાળુ આ ભગવાન દયાળુ દયા કરો હે દયાળુ ભગવાન લોક ગાય છે ને પણ એ દયાળુ ને જો આપણે પર યાદ કરો લેતો બેતો ખાતો પીતો ઉઠતો રો એ કોઈ વિદ્યાલય શું હોતા જને દશરથ રાજાના યુવરાજ રોમ છે એ રોમ થાંભો રહેલા ગતું સચિત આનંદ રૂપ ગતો ગટવા જોયું રે સચિત આનંદ રૂપ ગતો ગટવા જોયું રે અને જો જો કાલે જે પડી ગયું આ તો રસ્તાઓ પડી જાય રાજી પડી જાય તો સ્વર્ગ કરતું જઈએ આપણું જેમ આ વ્યવહાર આવ્યા છીએ ને તમારું આટલું બધું આદરમાન આ બધું ભારી અને આ મારું બોમ્બ અમે ભૂલી જઈએ
પૂર્ણ આપી છે કે ના છોકરા છે ભૂલી ગયેલું તમે કાલે બપોરે પુત્ર ભણવા બાળક રાખો શ્રદ્ધા રાખો આવ લાવ રાક્ષસો ના રાખીએ તો જો તમારા કાગળ પ્રમાણે કંકુત્રી પ્રમાણે તમને શીખવાડવા લાગી છે કે તને કઈ બધો ટાળ આવ્યો તો શેકી ટાળ રાખી છે ના તો એ મોજ તો ભમે આગળ ટક્યા પાછળ ટક્યા अब उसका दर्श है कहते हैं सिक्का भाव करे पर जो अभी दरदार आगे गिरा दिए तो अच्छा था कारण जो हमारी कंकुत्री पर मानिया देगी है तो अब मारूरा अब मने पाहार इनका मने पाहार